યુએસ સિટીઝન જોડે લગ્ન કર્યા પછી ગ્રીન કાર્ડ ઓટોમેટિક મળી જાય છે. જોકે એ વાત હવે જૂની થઈ ગઈ છે. આજના સમયમાં એમાં પણ ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાં મેરેજ બેસ્ડ ગ્રીન કાર્ડ એપ્લિકેશન્સને બહુ ડીપલી ઇન્વેસ્ટિગેટ કરવામાં આવે છે. આપણે જોઈશું કે ભાઈ લગ્ન પછી ગ્રીન કાર્ડ લેવા માટે શું ખાલી મેરેજ સર્ટિફિકેટ ઇનફ છે? ઇમિગ્રેશન ઓફિસર્સ કઈ વાત પર સૌથી વધારે ધ્યાન આપે છે અને ઇન્ડિયન્સે કઈ બાબતોમાં એક્સ્ટ્રા કેરફુલ રહેવાનું છે? તો યુએસ લો અહીંયા એલાઉ કરે છે કે ભાઈ યુએસ સિટીઝનના ઇમિડિયેટ રિલેટિવ્સ કે જેમાં સ્પાઉસ પણ સામેલ છે એ ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરી શકે છે. એને ઓફિશિયલી પરમેનન્ટ રેસિડેન્ટ કાર્ડ કહેવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિને યુએસમાં પરમેનન્ટલી રહેવા અને કામ કરવાની પરમિશન આપે છે. પણ લોમાં એલિજિબિલિટી હોવી અને એકચ્યુઅલ એપ્રુવલ મળવું બંનેમાં જમીન આસમાનનો ફરક છે. યુએસસીઆઈએસ ક્લિયર કહે છે કે ખાલી એવું કહેવું કે તમે યુએસ સિટીઝન છો, એમના સ્પાઉસ છો, તે એપ્રુવલની ગેરંટી નથી આપતું. ટ્રમ્પ સરકારમાં દરેક મેરેજ બેસ્ડ કેસને સ્ટ્રિક્ટલી સ્ક્રુટિનીથી પસાર થવું પડે છે. ઇમિગ્રેશન ઓફિસર્સ એ નથી જોતા કે તમે લગ્ન કર્યા છે કે નહીં, પણ એ જોવે છે કે તમારા લગ્ન રિયલ છે કે ખાલી પેપર વર્ક સુધી જ લિમિટેડ છે. એક યુએસ ઇમિગ્રેશન એટર્ની બર્નસ્ટેને એ વિશે બહુ સીધી વાત કરી છે. એમના પ્રમાણે તમને ગ્રીન કાર્ડ રિલેશનશિપથી નથી મળતું, પણ સાથે રહેવાથી મળે છે. એટલે જો તમે મેરિડ છો પણ અલગ અલગ રહો છો તો તમારો ગ્રીન કાર્ડ કેસ પહેલા દિવસથી જ વીક થઈ જાય છે. ઇમિગ્રેશન ઓફિસર્સને એ જાણવામાં ઇન્ટરેસ્ટ નથી હોતો કે તમે અલગ અલગ કેમ રહો છો. ભલે ને રીઝન જોબ હોય, એજ્યુકેશન હોય, પૈસાની તકલીફ હોય કે પછી કોઈ બીજું પર્સનલ રીઝન હોય. ઇમિગ્રેશન સિસ્ટમનું સિમ્પલ લોજિક છે. જો લગ્ન રિયલ છે તો હસબન્ડ અને વાઇફ એક સાથે રહેવા જોઈએ. રેગ્યુલેશન્સના હિસાબથી બોનાફાઇડ મેરેજ એને જ માનવામાં આવે છે જેમાં કપલ રોજ એક જ ઘરમાં રહેતું હોય. જો એવું નથી તો ઓફિસર સવાલ પૂછવાના શરૂ કરી દે છે. ઇન્વેસ્ટિગેશન શરૂ થાય છે અને ધીમે ધીમે કેસ ડિનાયલ તરફ જ જતો રહે છે. બર્નસ્ટેન પ્રમાણે અલગ રહેવું સૌથી સ્પીડીલી પ્રોબ્લેમને ટ્રિગર કરે છે. એમાં ઇન્ક્રીઝ સ્ક્રુટિની, મેરેજ ફ્રોડ, ઇન્વેસ્ટિગેશન, ઇન્ટરવ્યુમાં અઘરા સવાલ અને ફાઇનલી ડિનાયલ પણ સામેલ છે. કેટલાય કેસીસમાં ઓફિસર્સ ઘરે આવી શકે છે એ ચેક કરવા માટે કે ભાઈ કપલ ખરેખર સાથે રહે છે કે નહીં. હવે એ સમજવું જરૂરી છે કે ભાઈ યુએસસીઆઈએસ ખાલી રહેવા પર જ ફોકસ નથી કરતું, પણ આખી રિલેશનશિપને જોવે છે. ઓફિસર્સ એ ચેક કરે છે કે ભાઈ લગ્ન ગુડ ફેથમાં થયા છે કે ખાલી ઇમિગ્રેશન બેનિફિટ માટે જ. યુએસસીઆઈએસની ડેફિનેશન પ્રમાણે જો લગ્ન લીગલી વેલિડ છે પણ બંનેનું ઇન્ટેન્શન સાથે રહેવાનું હતું જ નહીં અને ઇમિગ્રેશન લોને બાયપાસ કરવાનું હતું, તે મેરેજને બોનાફાઇડ નથી માનવામાં આવતા. યુએસસીઆઈએસ ઇન્ટેન્ટને બહુ સિરિયસલી જોવે છે, ખાસ કરીને લગ્નના સમયનું ઇન્ટેન્ટ. કોમન લવ મેરેજ પણ કેટલીક કન્ડિશન્સમાં વેલિડ માની શકાય છે, પણ એના માટે પણ સાથે રહેવું, સોસાયટીમાં પોતાના મેરિડ કપલની જેમ પ્રેઝન્ટ કરવું અને લગ્નનું ઇન્ટેન્શન જરૂરી હોય છે. જોઈન્ટ ટેક્સ રિટર્ન, સેમ લાસ્ટ નેમ, શેર્ડ લાઈફ, આ બધું જ ઓફિસર્સ માટે ઇમ્પોર્ટન્ટ સિગ્નલ્સ હોય છે. યુએસસીઆઈએસ ડોક્યુમેન્ટ્સના હિસાબથી મેરેજ ત્યારે જ ક્વોલિફાય કરે છે જ્યારે લીગલી વેલિડ હોય, યુએસ પબ્લિક પોલિસીની અગેન્સ્ટ ના હોય, ગુડ ફેથમાં કરવામાં આવેલા હોય અને બંને લીગલી લગ્ન કરવા માટે ફ્રી હોય. હવે એનો મિનિંગ એ છે કે મેરેજ ખાલી સેરેમની નથી, પણ ડેઇલી લાઈફમાં પણ દેખાવી જોઈએ. એક ઇમ્પોર્ટન્ટ ક્લેરિફિકેશન એ પણ છે કે જો કપલ લીગલી મેરિડ છે અને કોઈ રીઝનથી ટેમ્પરરી અલગ રહી રહ્યા છે પણ લીગલ સેપરેશન નથી કરવામાં આવ્યું, તો યુએસસીઆઈએસ ખાલી અલગ રહેવાના રીઝનથી પિટિશન ડિનાય નથી કરતું. પણ અહીંયા એક કેસ ફેક્ટ પર ડિપેન્ડ કરે છે અને ક્વેશ્ચનિંગ જરૂરી હોય છે. જો યુએસ સિટીઝન સ્પાઉસની ડેથ થઈ જાય છે અને એપ્લિકન્ટે રીમેરેજ નથી કર્યા તો કેટલાક કેસીસમાં કીપિંગ ફેમિલીઝ ટુગેધર પ્રોસેસની અંડરમાં એલિજિબિલિટી રહી શકે છે. એક સેન્સિટિવ એરિયા છે અને એમાં પણ ડોક્યુમેન્ટ્સ અને ટાઈમિંગ તો બહુ મેટર કરે જ છે. હવે એ વાત સમજવી બહુ જરૂરી છે કે ભાઈ ગ્રીન કાર્ડ ખાલી મેરેજ બેઝડ નથી હોતા. ફેમિલી બેઝડ હોય છે, એમ્પ્લોયમેન્ટ બેઝડ હોય, સ્પેશિયલ ઇમિગ્રન્ટ હોય, રેફ્યુજી કે અસાઇલી, ક્રાઇમ વિક્ટિમ્સ, એબ્યુઝ વિક્ટિમ્સ અને રજિસ્ટ્રી જેવી કેટલીય કેટેગરીઝ હોય છે. મેરેજ ખાલી એક રસ્તો છે, શોર્ટકટ નથી. ઇન્ડિયન્સ માટે સૌથી મોટું ટેકઅવે એ જ છે કે ગ્રીન કાર્ડની બાબતમાં ઇમોશનલ વિચારની પણ લીગલ પ્લાનિંગ જરૂરી છે. ઇન્ડિયામાં કેટલાય લોકો લોંગ ડિસ્ટન્સ મેરેજને નોર્મલ માને છે, પણ યુએસ ઇમિગ્રેશન સિસ્ટમ એને સસ્પિશિયસ નજરથી જોવે છે. જો લગન યુએસ ઇમિગ્રેશન પ્રોસેસનો હિસ્સો છે તો લિવિંગ અરેન્જમેન્ટ સૌથી મોટું પ્રૂફ બની જાય છે. એટલે જો કોઈ ઇન્ડિયન યુએસ સિટીઝન જોડે લગ્ન કરીને ગ્રીન કાર્ડ એપ્લાય કરવા માંગે છે
અને સાથે નથી રહેતા તો લીગલ ગાઈડન્સ વગર આગળ વધવું બહુ જ રિસ્કી રહી શકે છે. ખોટું સ્ટેપ ફ્યુચર વિઝા, ટ્રાવેલ અને ઇમિગ્રેશન રેકોર્ડને પરમેનન્ટલી ડેમેજ પણ કરી શકે છે. ત્યારે આઈ હોપ કે આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને આવી જ અપડેટ્સ અને વિડીયોઝ માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ અર્બન ગુજરાતી.